એક તો મારો પરિવાર જ છે, આ બધાય મારો પરિવાર જ છો. એટલે જે પણ આગળ મેં તો આજ સુધી કોઈની ટાઈટલ હું વાપરતો જ નથી, એમાં માનતો જ નથી. કારણ કે હું ગુજરાતમાં મારી એન્ટ્રી 83 પછી થઈ. હું આખા ભારતમાં બાપુજી જ્યાં જ્યાં પોસ્ટિંગ હતી ભરમાશરમાં ત્યાં જ રહેલો છું. અને જેને કોઈની ભૂલ કરી હોય તેની અર્જુનભાઈ ભૂલ કરેલી મેં એમને તરત કાર્યક્રમ પછી ટીકા કરી કે આવી ભૂલ ન કરો. એટલે મને એ વાતથી સખ્ત નફરત છે કે આજ પછી આવું જ્યાં પણ હશે હું ડેફિનેટલી એ જ વખતે ટોકી લઈશ. અને બાકી તો બધા શું જોડે રહેશું, જોડે આગળ વધશે. જય માતાજી. રાજભા, જે રીતે સમાધાન થયું છે ગોંડલ પેલેસ ખાતે, શું નિર્ણય આવ્યો છે આખરી? ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી. તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી. ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા, રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જે હમણાં થોડા 3-4 દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં, તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે. તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી. તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરતચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી. તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે. જે સમાધાનમાં ખાસ કરીને કોની ઉપસ્થિતિ રહી હતી? સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીતાણા હતા, પૂંજાબાપુ વાળા હતા. આમ તો હિઝ હાઇનેસ પોતે જ ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયાતો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ કામ આજે બધાને હારે વાતચીત થઈ અને આ વાતને સુખદ અંત લેવા છે. અર્જુનસિંહ, જે વિવાદ હતો આખરે આ વિવાદનો અંત આવ્યો છે, ગોંડલ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે, શું કહેશો? મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે. આ સમાધાન ન કહી શકાય, હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો, કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે, સમાજ ભેગો થાય છે. એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી, એકબીજા ઉપર વાતો તોડવાની નથી, મરોડવાની નથી. આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે. આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ. પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને હિઝાઇનેસ પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કામ કરી રહ્યા છીએ, એકતા માટેનું પ્રયત્ન હતો, એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે. તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં 1000 કદમ સાથે મળાવવા પડશે. એક સાથે કદમતાલ મળાવી અને આપણે સમાજની એક એકતાનો સંદેશ દેવો પડશે. અર્જુનસિંહ, કઈ જગ્યાએ આજે સમાધાન હતા તો યોજાયું હતું ને કોની ઉપસ્થિતિ રહેતી? ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા. એમની સાથે તમામ ભાયાતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા, તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનનીય અશ્વિનસિંહજી હતા, પૂંજાબાપુ વાળા માંડવગઢથી હતા, પોતે પીલુબાપુ ઉર્ફે યાદવેન્દ્રસિંહ જેઓ ગોંડલના જ ભાયાત છે એ પણ હાજર હતા, હું અર્જુનસિંહ ગોહિલ. અમે બધાએ સાથે મળી આજે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ ખૂબ ગમ્યું છે. એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે. ખાસ કરીને જે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે, શું કોઈ નિર્ણય લેવાય છે તેમાં? આમાં સમાધાનની વાત, કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય. સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે.
તમે સમજજો આ વસ્તુને આપણે સમજવી પડશે. બિલકુલ. સમાધાન શબ્દને એમણે દૂર કર્યો. ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી, પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દૂરગામી ભાવના, આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ? તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનોય અંત લાવવો પડશે. એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે, પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે. એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે. શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? ઇઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ, આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે, નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ. તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું, જાહેરમાં એમણે કીધું હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો. એક સત્ય વિગત છે મારા સાથે જે મને સમજાવી પછી હું એ બાબતે બહુ સ્પષ્ટ થયો. મને બહુ સાચી વાત કે સામેનો પત્રકાર હોય કે સીધો ગોંડલ તરફથી આવે છે ને ગોંડલ મહારાજ સાહેબ કહી દે છે, ગોંડલ યુવરાજ સાહેબ કહી દે, બોલી નાખે. હવે ખરેખર એ દુઃખદ આમની માટે લાગે કાલ સવારે એ યુવરાજ મહારાજ નથી. એ બહુ સત્ય હકીકત છે. અમને આ બાબતે અમને સ્પષ્ટતાથી ટોકવા એ એમનાથી નથી ટોકાય એ સત્ય હકીકત છે, એ સ્વીકારી ગઈ. અને એ ખરેખર હું પણ એ બાબતે માનું છું એ ખોટી બાબત કહેવાય. મેં પણ 2 વાર અમને પ્રયત્ન થયો કે આ બાબતે મારે સ્લીપ ઓફ ટંગથી મને પણ એવું લાગ્યું કે મેં એક સાહેબને કીધેલું ત્યાર પછી નામ આમનું લીધું એટલે તરત એવું થઈ ગયું કે યુવરાજ સાહેબ ના એવું કશું છે નહીં. મારી પણ આમાં ક્યાંક ભૂલ હોય તો ખરેખર સામાજિક રીતે જાહેરમાં તમારી સામે કોઈ શરમ નહોતો. મારો પરિવાર છે, આપ બધા મારા પરિવારના વડીલો મારા જા પણ મારા પરિવારના સદસ્ય તરીકે કોઈને કે આ બાબતે ક્ષમા માંગુ તો મને કોઈ ક્ષોભ નથી. હું ક્ષમા મને આપે આ બાબતે. પરંતુ મૂળ વાત હવે આપણી પાસે જે વાત છે એ બધાએ કંઈક આ બાબતે સ્પષ્ટતા પત્રકારોને મિત્રોને કરવી પડે કે રાજા મહારાજ સાહેબ તરીકે પોતે છે અને એ જ રહેવાના છે. એ પોતે નથી, એમના ભાયાતોના પરિવારમાંથી પોતે આવે છે એ પણ સત્ય હકીકત છે. જાહેરમાં જે રીતે પત્રકારો સીધે છે કારણ કે પોતે ગાંધીનગર અમદાવાદ રહે છે એટલે અમદાવાદનો દુબઈ ક્રમમાં છે કારણ કે હોર્સ રાઇડિંગ એસોસિએશનના પોતે પ્રેસિડન્ટ છે, ફૂટબોલના એસોસિએશનના પ્રેસિડન્ટ છે, 6 સંસ્થાના પ્રેસિડન્ટ એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક જતા હોય એટલે બધા એની સાથે આત્મીસ જોડી દે અને એ બાબતે થોડું મનને થઈ જાય આ વ્યાજબી હું નથી માનતો આ વ્યાજબી એ દુઃખદ છે. આપણે બધા મને બનાવ એમ કે ગોંડલ સાહેબની સાથે પણ બનતો હોય તો ખરાબ અને મારી સાથે બનતું હોય તો પણ ખરાબ. એટલે આ યોગ્ય નથી. એમની બાબતે બહુ સ્પષ્ટતા કરવી જોઈએ અને કરશે જ. હું એમની આ બાબત પોતે કહેવાનો છું કે આ બાબતે બહુ સ્પષ્ટ છીએ અમે ક્યાંય આમાં ક્ષતિજન્ય નથી, કોઈ ક્ષોભજન્ય નથી, કોઈનું અપમાન કરવું. પોતે એવું કહે છે કે મારે કોઈને માન સાથે મારો વિવાહ હોય, મારો ભાઈ છે, મારો ભત્રીજો છે, મારા કાકા છે, જે હોય પણ મારો છે. મારો શબ્દ જ્યાં આવતો હોય ત્યાં આપણે ભાગલા પડે નહીં. એટલે જ્યારે ગોંડલનું નામ આવ્યું ત્યારે અમે બધા એવો નિર્ણય કર્યો સમાજ તરીકે, સમાજના આગેવાન તરીકે એક અમને જવાબદારી આપી. ત્યારે ગોંડલનું નામ હોય ત્યારે ભાવનગર, ગોંડલ, જામનગર આ બધા એવડા મોટા નામ છે જે નામને ક્યાંય પણ અપમાનિત થાય એવું આપણાથી બનવું ન જોઈએ. તમે બધા ભાયાતો છો એટલે તમને ખ્યાલ છે ગોંડલને આપણે ભગવતસિંહ બાપુને કેવું મોટું નામ કરે એને ક્યાંય પણ દાગ ન લાગે એવું કરતાં આપણે આગળ વધી સમાજ એકતા કરવા માટે મને એમને બહુ પોઝિટિવ વાતો બધી કરી કે હું એની માટે કોઈ મારે એવું નથી. પરંતુ આ જે બન્યું છે જે વાસ્તવિકતા છે
તમે સમજો કે જે માઇક નથી સીધો બાઇક લઈને આવ્યો ગોંડલ, મેં એમને ખાલી કીધું હોય ગોંડલના છે, પણ એ ગોંડલ મહારાજ સાહેબ મારી સામે છે એમની ફટ લઈને આવી જાય ત્યારે એમને ટોકવા જોઈએ, એ નથી એમ એ વ્યાજબી છે, બરોબર. એમને કહેવું જ કે તું આ સમજ તારી કંઈક સમજણ થઈ, પરંતુ આને ક્યાંક શોભની કે કહી શકાય તો એને સુધારો કરવો જરૂરી ગણે, પરંતુ એને કારણે થઈને સમાજમાં ભાગલા ન પડે એની માટે પોતે બધાને એવું કહેવાનું છે કે મારા ભાઈઓ સાથે બેસી હું એ પોતે આવે ત્યારે પણ કોઈ પણ ટીકા ટિપ્પણી વગર ક્યાંય પણ આવી વાતો સિવાય આપણું કોઈનું અપમાન ન થાય એવી રીતે આ વાતને રજૂ કરી અને એવી મૂકવી કે જેથી કરીને આપણો પરિવારનું નામ જે ગોંડલ રાજવી પરિવાર જે છે એમનું નામ ઊંચું થાય ક્યાંય અને આ બધા ભાઈઓ માન વધે, ક્યાંય પણ કોઈ રાજ પરિવારનું અથવા ડિઝાઇનર્સ પોતાનું નામ ક્યાંય પણ આપણે આપણાથી એક નાની એવી તર જેટલી પણ ક્યાંય દાગ ન એવી ચિંતા જરૂરથી કરવી જોઈએ, એટલે કરીએ છીએ આપણે પોતે પણ પોઝિટિવ છે. એટલે હું માનું ત્યાં સુધી આ બધા આની અંદર કાંઈ કોઈને પણ માર્ગદર્શન આપવું તો આપી શકો. એને કીધું એ રીતે હું એમની સાથે પણ વાત કરવાનો છું કે આ બાબતે આપણે આવી રીતે વાત કરવી જોઈએ, તો પોઝિટિવ છે, બધા મળશે અને એમનો નિર્ણય બધા સાથે બેસી લે તો મારા તરફથી પણ હું એક બાંયધારી આપું છું કે બંને સાથે મળી અને નિર્ણયો લે. અને ગોંડલનું છે જ્યારે રાજ પરિવારનું છે, આ ખાલી ગોંડલ પૂરતો પ્રશ્ન નથી, પણ અંદર જે બોલ્યા ને મને એને તમે વાત સમજ્યા તો મને ખ્યાલ નથી. સામે કોણ છે? દરબારની સામે નકરા દરબાર. આ બોલવું ને આની માટે ખરેખર મને સન્માન થઈ ગયું કે નાના આ વાત તમે કરો, અમે નથી કરી શકીએ. હું સમાજમાં ગયા છું, મારી આમાં સમાજમાં મારી આમાં આ ખોટો છે, ઓળો ખોટો, અરે ભાઈ તારી આમે 3 આંગળી શું ખોટો એ આમણે આજે જાહેરમાં કીધું આવું ન કહી શકાય. હું એની માટે ખરેખર હું માનું કહું છું આપણી બધા માટે ગૌરવ તરીકે મહેનત છે, મારી માટે ગૌરવ છે એટલું મારા ભાવનગરના બાળક છે એટલે જેટલું ગૌરવ થાય એની કરતાં મને આજે મને ખરેખર માન કરતાં અભિમાન થયું કે એના સામેથી કીધું કે સમાજમાં ભાગલા પડતા હોય તો મારે ભાગલા નથી પાડવા. આવી વાત કરવી ને બહુ નાની વાત નથી અને બહુ મોટી વાત છે, એમાંય દરબારું માટે ખૂબ મોટી વાત.